નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે હિન્દી ઉપર. હિન્દીમાં મિત્રો આગળનો વિષય છે વ્યાકરણ, એટલે કે હિન્દીનું લેખન. અહીંનો લેખનનો મુદ્દો છે પત્ર લેખન. હિન્દીમાં ઘણીવાર અલગ અલગ પ્રકારના પત્ર લેખન પૂછાતા હોય છે. તો તેમાંનો મિત્રો એક મુદ્દો છે ડાયરી. તો મિત્રો, ડાયરી એ આપણા જીવનમાં ઘણા વ્યક્તિઓ ડાયરી લખતા હોય છે. ડાયરી લખવાથી તે વ્યક્તિના જીવનના અનુભવો, સુખ દુઃખના પ્રસંગો, સારા નરસા પ્રસંગો વિશે આપણને માહિતી મળે છે. જોડે જોડે આપણે જો ડાયરી લખવાનું શરૂ કરીએ તો આપણે જે ખરાબ ટેવો છે, કુટેવો છે, તે ધીરે ધીરે ઘટતી જાય છે. એટલા માટે પણ ઘણા લોકો ડાયરી લખતા હોય છે. જોડે જોડે આપણે ડાયરી લખતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન એ પણ રાખીશું કે તેમાં કોઈ ટીકા ટિપ્પણી, વધારાના ઉમેરો, વખાણ આવું બધું આપણે ડાયરીમાં ના લખીએ, જેથી કરીને આપણે પાછળના ભવિષ્યમાં આપણે એ ડાયરીને વાંચીએ તો આપણને તે ડાયરી વાંચીને જે તે વ્યક્તિની સત્યતાની ખાતરી કરી શકીએ. એટલા માટે ડાયરી લખતા હોય છે. તમને ઉદાહરણ આપું તો સત્યના પ્રયોગો આપણી બુક છે ગાંધીજી વિશે, ગાંધીજી ઉપર. તેમાં ગાંધીજીએ પોતાની ડાયરી લખી હતી અને એ ડાયરી ઉપરથી તેમના સેક્રેટરી, ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈએ સુંદર મજાનો સત્યના પ્રયોગો આપણી સમક્ષ રજૂ કર્યો, જેથી કરીને આપણે ગાંધીજીના જીવન વિશે ખૂબ જાણી શક્યા. તો મિત્રો, આ રીતના ડાયરી ખૂબ ઉપયોગી છે. તો ડાયરી કેમ લખવી તેનો એક નમૂનો જોઈએ. ઘણીવાર પરીક્ષામાં તમારા કોઈ એક દિવસનો, સુખદ અનુભવનો, કોઈ પણ આવો પ્રસંગ વિશે તમને ડાયરી લખવાનું કહે. તો ડાયરી કેવી રીતના લખવી તે પણ સમજી લઈએ. તો મિત્રો, અહીં જે નમૂનો આપ્યો છે તે સમજણ પૂરતો છે. તો અહીં મિત્રો મુદ્દો છે अपने जीवन का कोई सुखद अनुभव, એના ઉપર આપણે ડાયરી લખવાની છે. મારા જીવનમાં કોઈ સુખદ અનુભવ થયો છે એક દિવસનો, તો તે કેવો હોય તે જોઈ લઈએ. તો આ પ્રમાણે લખી શકીએ. તમને પણ તમારા જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવ્યા હશે, તો મિત્રો તેના આધારે આપણે જોઈએ. તો મિત્રો, ડાયરી લખીશું તો સૌ પ્રથમ સરનામું, સ્થળ અને તારીખ અવશ્ય બાંધીશું કે આપણે કઈ તારીખે આ સુખદ અનુભવ થયો છે, જેથી કરીને આપણે ભવિષ્યમાં ડાયરી ખોલીએ, વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આપણનો જે સુખદ અનુભવ છે તે આ તારીખે આ સ્થળ ઉપર થયો હતો. તો અહીં રૂગનાથપુર 10 જૂન 2025 વર્ષ સાથે આપણે અહીં લખેલું છે. જોતા જઈએ. आज मेरी जिंदगी का सबसे अच्छा दिन गुजरा. आज 12वीं कक्षा के रिजल्ट आए तो मैं अपने स्कूल में प्रथम नंबर से उत्तीर्ण हुआ. मेरी स्कूल की प्रधानाचार्य और सभी गुरुजी ने मुझे अभिनंदन और आशीर्वाद दिया. जब मैं रिजल्ट लेकर घर पहुंचा तो मेरे घर के सभी लोग बहुत खुश थे. पिताजी ने सारे मोहल्ले में मिठाई बांटी. मोहल्ले के सभी लोगों ने मुझे शाबाशी दी और मेरे उज्जवल भविष्य के लिए प्रार्थना की. आज मेरी जिंदगी का सबसे सुखद अनुभव रहा. તો મિત્રો, આ રીતે અહીં 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને તેમાં ટકા વધારે આવ્યા, પ્રથમ નંબરે પાસ થયા ભાઈ. તો તેમને ખૂબ અનુભવ થયો, આનંદ થયો. તો તેનો સુખદ અનુભવ ડાયરીમાં તેમને આ રીતના નોંધ્યો છે. તો મિત્રો, આ રીતે આપણે ડાયરી લખી શકીએ. અહીં સુખદ અનુભવ છે. આ સિવાય રવિવારનો કોઈ પ્રસંગ હોય કે આખા દિવસ દરમિયાન તમે શું કર્યું તેના વિશે પણ ડાયરી લખી શકીએ. તો મિત્રો, ડાયરી આપણે આ પ્રમાણે લખીશું. પરીક્ષામાં પૂછાય મુદ્દો ડાયરીનો, તો આપણે આ પ્રમાણે ઉત્તર લખી શકીએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને ડાયરીનો મુદ્દો સમજાઈ ગયો હશે. અને મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. અને પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.